સાબરકાંઠા જિલ્લામાં માર્ગ મકાન વિભાગની બેદરકારીને લઈ વાહન ચાલકોમાં જોવા મળ્યો। ગામડાથી શહેરો અને શહેરોથી જિલ્લાઓને જોડતા રોડ પર મારવામાં આવ્યા થીંગડા, જેના કારણે અકસ્માત થવાનો ભય રહેતા નવો રોડ બનાવવાની માંગ ઉઠવા પામી છે। વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી। રાજ્યમાં ગામડાઓથી શહેરો અને શહેરોથી લઈને જોડાતા હાઈવે રોડ પર બોગસ કામ કરવામાં આવતા વાહન ચાલકોને કાયમી નોકરી ધંધાએ અવરજવર કરતી વખતે તકલીફનો સામનો કરવો પડે છે અને અમુક સમયે અકસ્માત થવાનો પણ ભય રહેવા પામે છે। આ બનાવ પાછળ જવાબદાર રાજ્ય સરકારની વિભાગીય માર્ગ મકાન કચેરી પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાઓમાં મોટાભાગના ગામડાઓમાં ના રોડ રસ્તા બિસ્માર હાલતમાં બનવા પામ્યા હોવાથી કાયમી નોકરી ધંધાએ જનાર વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહેવા પામતો હોવાથી લોકોની રજૂઆતને લઈ આ અંગેના સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેને લઈને આ માર્ગ મકાન વિભાગ દ્વારા આવા રોડનું નવીનીકરણ કરવાના બદલે રોડ પર થીંગડા મારવામાં આવતા જે પરિસ્થિતિનો અંત આવવાના બદલે હતી એ જ પરિસ્થિતિ જોવા મળવા પામી છે। પ્રથમ બનાવમાં જિલ્લાના વડાલી શહેરથી ધોરોઈ વચ્ચે 22 કિલોમીટરના નેશનલ હાઈવે આવેલો હોવાથી અહીંયા સાબરકાંઠા, મહેસાણા, પાટણ તેમજ અન્ય જિલ્લાઓને જોડતો સીધો રોડ હોવાથી આ હાઈવે પર કેટલાય વાહનોની અવરજવર રહેતી હોવાથી આ રોડ બિસ્માર હાલતમાં થઈ ગયો હતો, જેને લઈને કેટલાય વાહન ચાલકોને અવરજવર કરવાની તકલીફ પડતી હોવાથી રોડને નવીનીકરણ કરવાના બદલે રોડ ઉપર થીંગડા મારવામાં આવતા આવું કરવાના કારણે કેટલાય અહીંયા આ હાઈવે ઉપરથી પસાર થતા કેટલાય વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહેવા પામ્યો છે અને આ રોડ પર ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવતો એવો ધોરોઈ ડેમ આવેલો હોવાથી અહીંયા કેટલાય પ્રવાસીઓની પણ અવરજવર રહ્યા કરે છે, એમને પણ અકસ્માત થવાનો ભય રહ્યા કરે છે। આ બાદ આ જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા ગામડાઓથી શહેરોને જોડતો એવા કેટલાય ગામો આવેલા છે કે જ્યાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડેલ છે, જેના કારણે કેટલાય વાહન ચાલકોને અવરજવર કરવાની તકલીફ સાથે અકસ્માત થવાનો ભય રહેવા પામતો હોવાથી જેને પણ નવીનકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવતા રોડને નવો બનાવવાના બદલે રોડ ઉપર થીંગડા મારવામાં આવ્યા હતા, જેના કારણે મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો। આ તાલુકાના ઈડરથી વીરપુર, બોલુન્દ્રા અને કેસરપુરા ગામને જોડતા રોડ પર થીંગડા મારવામાં આવ્યા હોવાથી આ વાહન ચાલકોની મુશ્કેલી ઘટવાના બદલે વધવા પામી છે। આ રોડને નવીન બનાવવાની માંગ કરવામાં આવતા જવાબદાર તંત્ર દ્વારા એના પર થીંગડા મારી કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પણ હાલની પરિસ્થિતિ જોતા આવા થીંગડા મારવાના કારણે અકસ્માત થવાના બનાવ વધવાની શક્યતા જોવા મળવા પામી રહી છે। આ તમામનું જવાબદારો આ માર્ગ મકાન વિભાગ હોવાનો આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ કચેરીની બેદરકારી સામે આવી છે। આ વિભાગીય કચેરી દ્વારા બેદરકારી કરતા રોડને ફરીથી નવીન બનાવવા અંગેની માંગ ઉઠવા પામી છે। જો રોડને વ્યવસ્થિત નવો બનાવવામાં આવશે ત્યારે અકસ્માતનો ભય આ વાહન ચાલકોના મનમાંથી દૂર થશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।